તો ચોમાસાને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। જે રીતે હાલમાં નકશો હું આપની પાછળ બતાવી રહ્યો છું, આ નકશા પ્રમાણે ચોમાસું વહેલું આવતું જોવા મળી રહ્યું છે, જેની સત્તાવાર જે જાહેરાત છે તે પણ જોવા મળી રહી છે। સૌથી પહેલા હું આપને દક્ષિણ ભારતના નીચેના વિસ્તારમાં લઈ જાઉં છું, જ્યાં આગળ આ ભૂરી લાઇનિંગ જોઈ રહ્યા છો। આ 19 મેની તારીખ અને ભૂરી જે લાઇન છે તેને આપણે સતત ફોલો કરીએ તો તે પહોંચી જશે સીધું આંદામાન નિકોબાર સુધી। આ દ્રશ્યની અંદર આપ જોઈ રહ્યા છો। હવે અહીંયા આગળ ખુશીના સમાચાર અથવા તો સારા સમાચાર કેમ કહી રહ્યો છું તેનું કારણ છે કે આ 22મી મે હતું। શક્યતાઓ એવી હતી કે 22 મેની આસપાસ, પરંતુ જે રીતે હવામાન વિભાગ કહેતું આવ્યું છે કે 3-4 દિવસ ઉપર નીચે હોઈ શકે છે, તો તેવી રીતે જ આ 19 મે અહીંયા આગળ જોવા મળી રહ્યું છે। હવે અહીંયાથી સ્પષ્ટ વાત શું થઈ રહી છે? વાત એ છે કે ભારતની અંદર જે કેરળની અંદર 1 જૂને માનવામાં આવી રહ્યું છે, 31 મેની વાત કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી। 3-4 દિવસ ઉપર નીચે કહેવામાં આવ્યું છે, તો આ દિવસ વહેલા હોઈ શકે છે, જે પરેશ ગોસ્વામી પણ કહેતા આવ્યા હતા આગાહીકાર કે 27 મેની આસપાસ હિટ કરી શકે છે। તો જે રીતે અહીંયા આગળ 19 મે જોવા મળી રહી છે, તો જે રીતે અહીંયા 1 જૂન ભારતની અંદર સત્તાવાર પ્રવેશની તારીખ જે કહેવામાં આવી હતી, ચોમાસું તેની પહેલા આવી શકે છે। આપને જણાવી દઈએ કે ચોમાસું વહેલું આવવાની શક્યતાઓ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ કરી હતું। તેઓએ કહ્યું હતું કે ચોમાસું આ વખતે 27 મેની આસપાસ ભારતમાં પ્રવેશી શકે છે, તો તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી શકે છે। જેમ જેમ આપણે આગળ જઈએ છીએ, અન્ય ભારતના વિસ્તારોમાં જઈએ, તો જે શક્યતાઓ છે તે પ્રમાણે 5 જૂન જોવા મળી રહી છે કેરળથી આગળ જઈ, અને જ્યારે ચોમાસું આગળ જશે ત્યારબાદ 10 જૂનની તારીખ એ છે કે જ્યારે મહારાષ્ટ્રની અંદર તે સત્તાવાર રીતે મોટાભાગના વિસ્તારોમાં જોવા મળી શકે છે। મહારાષ્ટ્રમાં સ્વાભાવિક રીતે જ્યારે ચોમાસું આવી જતું હોય તો તેની અસર ગુજરાત ઉપર થઈ જાય તેવું માનવામાં આવે છે, અથવા તો ગુજરાત પર તેના સારા નિશાન જોવા મળે છે। અને તેવી રીતે જો આ વખતે ચોમાસું તેના સમય કરતાં આગળ આવે છે, તો ભલે નિર્ધારિત તારીખ અહીંયા આગળ મહારાષ્ટ્રમાં 10 જૂનની કહેવામાં આવી રહી છે, તો શક્યતાઓ પૂરેપૂરી છે કે 10 જૂન પહેલાં જ આખા મહારાષ્ટ્રની અંદર ચોમાસું પ્રવેશી ગયું હોય, મુંબઈ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળે, અને ગુજરાતની જે પ્રોબેબલી તારીખ માનવામાં આવી રહી છે 15 જૂન, કે જ્યાં સુધીમાં સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થઈ જતો હોય છે, તે 15 જૂન પહેલા પણ ચોમાસું આવી જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ અહીંયા આગળ સેવવામાં આવી રહી છે। જેનું મુખ્ય કારણ એ છે કે ચોમાસું આ વખતે 3 થી 4 દિવસ આગળ વહેલું આવી ગયું છે, તો શક્યતાઓ જો એ જ ગતિ બરકરાર રહે, એ જ ગતિ આગળ જતી જોવા મળે, તો ગુજરાત માટે સારા સમાચાર છે કે દક્ષિણ ગુજરાતમાં જે 15 જૂનની આ લાલ લાઈન આપ જોઈ રહ્યા છો દક્ષિણ ગુજરાત માટેની, તે તારીખમાં બદલાવ થઈ શકે છે। શક્યતાઓ પ્રમાણે 15 જૂનની પહેલા દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસાનું જે સત્તાવાર જે આગમન છે તે થઈ શકે છે। મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર 20 જૂન માનવામાં આવી રહી છે, તો સ્વાભાવિક રીતે જ્યારે અહીંયા આગળ દક્ષિણ ગુજરાતમાં 15 તારીખ પહેલા જો આવી જાય છે ચોમાસું, તો અહીંયા 20 જૂન પહેલા, અને સમગ્ર ગુજરાતની અંદર 25 જૂન કે જ્યારથી આખું ચોમાસું બેસી જાય, જે અનેક આગાહીકારો કહી ચૂક્યા છે કે 15 થી 25 જૂનની એ તારીખો હોઈ શકે છે જ્યારે ચોમાસું સત્તાવાર રીતે જોવા મળે, તો તેના બદલે શક્યતાઓ અહીંયા પણ છે કે વહેલું ચોમાસું ગુજરાતની અંદર પ્રવેશી શકે છે। પરંતુ હજી પણ રાહ જોવી પડશે થોડા સમય માટે, કારણ કે 1 જુલાઈ સુધીની આસપાસ 30 જૂન સુધીમાં ચોમાસું આખા ગુજરાતની ઉપર 1 જુલાઈ સુધીમાં બેસતું જોવા મળી રહ્યું છે, જે હાલમાં સંભાવનાઓ છે તે પ્રમાણે। પરંતુ જે સંભાવના હતી તેને 3-4 દિવસ પહેલા જ્યારે ચોમાસું આગળ વધી રહ્યું છે, જે 22 મે અમે આપને જણાવી હતી, તે પહેલા 19 મે પર ચોમાસું આગળ વધતું જોવા મળી રહ્યું છે, તો ભારતમાં જો સત્તાવાર રીતે 1 જૂન પહેલા તેના જે 400-450 કિલોમીટર દૂર માનવામાં આવી રહ્યું છે કેરળથી ચોમાસું, તે વહેલું આવી જાય છે, તો પરિસ્થિતિ બદલાતી જોવા મળી શકે છે। અને ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી જાય તો નવાઈ નહીં। હાલમાં શક્યતાઓ છે 15 જૂનની તારીખ માનવામાં આવી રહી છે કે દક્ષિણ ગુજરાતથી ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થઈ જાય, પરંતુ શક્યતાઓને ન નકારવામાં આવે તો 15 જૂન પહેલા પણ ચોમાસું ગુજરાતમાં પ્રવેશી શકે છે। ખેડૂતો માટે આ ખૂબ જ મોટા સમાચાર છે, અને જે રીતે અનેક નિષ્ણાંતો પોતપોતાનો મત વ્યક્ત કરતા આવ્યા છે તેને સમર્થન મળતું હાલમાં જોવા મળી રહ્યું છે।